તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। ફરિયાદી એક જાગૃત નાગરિક। આરોપી કેયુરભાઈ રમેશભાઈ ગરાસિયાઓ વ.30 નોકરી તલાટી ગોપલા ગ્રામ પંચાયત તથા દેવાસણ ગ્રામ પંચાયત કચેરીતા મહુવાજી સુરત। ગુનો બન્યા તારીખ 4 માર્ચ 2025। લાંચની માંગણીની રકમ 10,000 રૂપિયા। લાંચ સ્વીકારેલ રકમ લાંચની રિકવર કરેલ રકમ 8 રૂપિયા 000। ગુનાનું સ્થળ ગોપલા ગ્રામ પંચાયતની કચેરીના પગથિયા પરતા મહુવાજી સુરત। ગુનાની ટૂંક વિગત। આ કામના ફરિયાદી પ્રધાનમંત્રી જનમન આવાસ યોજના અંતર્ગત મંજૂર થયેલ મકાનોનું બાંધકામ કરેલ તે કામના નાણાં મેળવવા નિયમોનુસાર જરૂરી દસ્તાવેજો સાથે લાભાર્થીના ફોર્મ ભરી નાણાં મંજૂર કરવા બિલ મૂકવામાં આવેલ। જે ફોર્મમાં આ કામના આક્ષેપિતે સહી કરવાના અવેજ પેટે 10,000 રૂપિયાની લાંચની માંગણી કરેલ। જે લાંચની રકમ ફરિયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય એસીબી નો સંપર્ક કરી ફરિયાદ આપેલ। જે આધારે લાંચના છટકાનું આયોજન કરેલ તે દરમિયાન આક્ષેપિતે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે 8,000 રૂપિયા માંગણી કરી લાંચની રકમ સ્વીકારી આરોપી સ્થળ પર પકડાઈ જઈ ગુનો કર્યા વગેરે બાબત ટ્રેપિંગ અધિકારી શ્રી બી.ડી. રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી એસીબી પો. સ્ટે નવસારી તથા એસીબી સ્ટાફ સુપરવિઝન અધિકારી શ્રી આર. ચૌધરી મદદનીશ નિયામક એસીબી